હેલો ગાઈસ, સ્વાગત છે અમારા વ્લોગમાં અને આજે અમે જઈ રહ્યા છે તમાકુનો રોપ લેવા. અભી મજા આયેગા ના ભીડો. કારણ કે 2 દિવસથી અમે પાળી બધા હતા અને આજે અમારે તમાકુનું વાવેતર કરવાનું છે, એટલે અમે જઈ રહ્યા છે તમાકુનો રોપ લેવા. તો ફાઇનલી અમે પહોંચી જશે તમાકુનો રોપ લેવા. અને તમે તો જોઈ શકો છો કામકાજ ચાલુ છે, તમાકુનો રોપ ઉપડેલો છે અને હમણાં પણ બીજે વાયેલી પણ છે તમાકુ. તો અમે રોપ ઉખાડીને આવી ગયા હતા બોલથી અને હવે આ ગાળાવાળા તો કીધું હાથ ધોઈ લા. તો ચાલો આ તો અહીંયા એક કહેવત લાગુ પડી કે કુવા હોય ને તો વાળામાં આવે એ વાળો થઈ પૈકી સેવાય ગઈ. પણ અમે આ બંધ કર્યું એના ચાલુ કર્યું પણ આવતું નથી. એનું કારણ એ છે કે કુવામાં હોય ને તો જ વાળામાં આવે. તો અમે એવું વિચાર્યું હતું કે પહેલાં તમાકુ છોડી અને પછી પાણી પાવું છે, પણ આમાં ખોટ વધારે છે, ચીકણવા માટે છે એટલે આમાં મજા આવતી નથી. એટલે અમે આટલાથી બંધ રાખ્યું છે અને આ તમાકુ પાઈ અને પછી ફરીથી ગારામ છોડવી પડશે તમાકુ, કારણ કે આ જો તમાકુ આખી લૂઝ પડી જાય છે. અને હવે આટલેથી બંધ રાખ્યું છે અને પછી છોડવાનું રાખ્યું છે. તો મજૂરો શું ઘરે ખાવા અને રોટલા ખાઈને મારે આવવાનું છે પોણી વાળવા. અને જોવો તો માર ભાઈ દોડ્યા મોઢું અંતાડી જાય છે, પણ એ તો ઓળખનારા તો ઓળખી જ જાય છે. તો હવે પાણી પાઈ રહ્યા છે અને હજી ઓલો ભાગ બાજી પડ્યો છે પાણી પાવાનો, પણ આટલો પાઈ નાખ્યો છે અને અમે તમાકુ છોડવાનું ચાલુ કરી દીધું છે ચીડે. તમે જોઈ શકો કામ ચાલુ છે. તો હવે મારા પપ્પા અને મારા ભાઈએ તમાકુ છોડવાનું ચાલુ કરી દીધું છે અને હું જુરો છું હવે તમાકુ છોડવા. તો અમે જઈ રહ્યા છે ઘરે, કારણ કે રોપ થઈ રહ્યો છે અને હજી બાકી છે 3 પોસી, એટલે હજી કાલે છોડવાનું થશે. તો મળીશું એક નવા બ્લોગ સાથે.